બહારથી જેટલા બી કસ્ટમર આવે એમને કોમન ક્વેશ્ચન હોય છે કે અમદાવાદમાં કેમ ઇન્વેસ્ટમેન્ટ કરવું, તો તમને એમના રીઝન્સ આપું. અમદાવાદ એ ગુજરાતનું ફાઇનાન્શિયલ કેપિટલ છે અને ગુજરાત જે છે ટોપ 5 જે સ્ટેટ છે એમાં કન્ટ્રીબ્યુટ કરે છે જીડીપીમાં. બીજું, અમદાવાદનું ડેવલપમેન્ટ ઇન્ડિયાના જેટલા મોટા શહેર છે, બોમ્બે છે, બેંગ્લોર છે, પુણે છે, હૈદરાબાદ છે, ચેન્નઈ છે, એમનું જે ડેવલપમેન્ટ થયું એની સામે અમદાવાદનું ડેવલપમેન્ટ ઘણું ઓછું છે અને હજુ ઘણું પોટેન્શિયલ છે અમદાવાદ ડેવલપ થવામાં. આપણે ત્યાં હજી 4-5 વર્ષથી જ મેટ્રો આવી છે, બુલેટ ટ્રેન આવી રહી છે, ગિફ્ટ સિટી ડેવલપ થઈ રહ્યું છે, હાઈરાઇઝની પરમિશન જસ્ટ હમણાં મળી છે, 2036ના ઓલિમ્પિક માટે આપણે નોમિનેટ કરી રહ્યા છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટર્મ્સથી આપણે ઘણું બધું પોટેન્શિયલ્સ છે. અને ખાસ વાત રહી રેન્ટની, તો બોમ્બે, બેંગ્લોર, પુણેની કમ્પેરિઝનમાં અમદાવાદ હજી ઘણું ચીપર અને અફોર્ડેબલ છે. તો હજી અહીં સ્પેસ છે ઇન્વેસ્ટમેન્ટ માટેની. અહીંયા કરેલું ઇન્વેસ્ટમેન્ટ તમને આવનારા 5 થી 10 વર્ષમાં 5 to 10x સુધી લઈ જઈ શકે છે. તો અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટ માટે કોન્ટેક્ટ કરો કર્વ રિયલ્ટીનો અને મોકલી દો આ રીલ્સ એવા મિત્રને જે અમદાવાદમાં પ્રોપર્ટી જોઈ રહ્યો હોય. થેન્ક યુ.